निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बरनौ रघुबर विमल यश जोदायक फलचार बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। माँ चिंता विघ्न विनाशिनी माड़ी तू कमलासनी विसहते तू हंसवाहिनी माड़े विसहती तू हंसवाहिनी विसहती तू हंसवाहिनी माता दुर्गा हमें देहु सुमान। पण रे मिठप वाला मानवी आन जग छोड़ी न वया जाय हे ते दिखागा हे निकाल आर रे तू घरे घरे मना। કાર્યક્રમની શુભ શરૂઆત જે જીવાત્માની પાછળ હું ને તમે મળ્યા છે ત્યારે કવિ એમ કહે છે મીઠપવાળા માનવી જે જગ છોડીને વ્યા જાય તો કાગા એની કાન તેથી ઘેર ઘેર મનાય એવા ઉજળું જીવન જીવી અને આપણી વચ્ચેથી ઝીંઝાડા પરિવારમાંથી પૂજ્ય દાદાએ જ્યારે વિદાય લીધી છે ત્યારે અજણ બાપા વિશે શું વધારે બોલવાનું હોય, એમની સત્યતા, એમનું બોળપણ, બીજા પ્રત્યેની લાગણી. સાહેબ આ જેના હૃદયમાં ભાવ હોય ને એ જ 100 રન પૂરા કરે. બાકી 100 રન પૂરા એમ થાય નહીં, 20-20માં ગુહાઈ જાય. પણ એ જે સત્યતા છે, બીજા પ્રત્યેનો જે લગાવ છે, બીજા પ્રત્યેનો જે ભાવ છે, અને એ જે સંસ્કાર અને એનો વારસો જે છે એ આ પરિવારમાં ચારે ભાઈઓએ જીવંત રાખીને જે જાળવ્યો છે. અને એ ચારે ભાઈઓના સંસ્કાર પૂજ્ય બાપાએ, અરજણ બાપાએ એવા આપ્યા હોય ત્યારે જ એમની પાછળ ભજન હોય ને ભાઈ. નહીંતર અત્યારે કોઈ પાસે ટાઈમ નથી સાહેબ. બહુ ટૂંકું કરી નાખ્યું છે જીતુભાઈ.
કે ભાઈ આટલા બધા દિવસ કોણ બેસે, આ ન કરવું જોઈએ, આપણે આમ કરવું જોઈએ, તેમ કરવું. પણ હું તો એમ કહું કે જેના માતૃ પ્રેમ અને પિતૃ પ્રેમ પાછળ એનો પરિવાર ભજન કરે, એ ભજન થઈ જાય ને એટલે જે જીવાતમાં વિદાય લીધી હોય ને સાહેબ, સીધા જ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવના ખોળામાં બેસી ગયા હોય ને પ્રાર્થના કરવાનો. સંગીત સંધ્યા છે એટલે પ્રાર્થના કરવાનો સમય છે સાહેબ. આજે આપણે મળ્યા છીએ પ્રાર્થના કરવા માટે, ભગવાનને એમ કહેવા માટે કે હે મારા બાપ, અમારી વચ્ચેથી જે જીવાત્મા આપના પાસે આવ્યા છે એમને આપના ચરણમાં સ્થાન આપજો. એ માટે 100 વર્ષે કાળ પડે ને એને કાળ કહેવાય. ભલે 103 વર્ષ ઉંમર હોય કે 101 વર્ષની ઉંમર હોય, પણ 100 વર્ષે માવતરની ખોટ તો ગમે ત્યારે પડે પડે અને પડે. કોઈ દી નહીં આપણે એના ઋણમાંથી મુક્ત નથી થવાના. એવા સ્વર્ગસ્થ અર્જણ બાપાના નિમિત્તે જ્યારે આપણે મળ્યા છીએ, એમના 4 દીકરાઓ, હું બહુ સારી રીતે પરિચિત છું આ પરિવારનો. જોકે આનંદભાઈની સાથે તો મારે એવા સંબંધો છે. જીતુભાઈ, અમારે મુકેશભાઈ બેઠા છે અહીંયા. અમે આવ્યા છીએ તો આજ પહેલાં ચોખવટ કરી દઉં કે કલાકાર તરીકે નથી આવ્યા, અમારો પરિવાર છે. રામકૃષ્ણ પરિવારના નાતે અમે આવ્યા છીએ સાહેબ. પરિવારમાં આજે એક વડીલની જ્યારે વિદાય, અને મને આમ બાપાની પાછળ ગાવા બોલવાનો મને મોકો મળ્યો, એ વાત મારી વાણી પવિત્ર કરવાનો મારી જાતને ધનનું બહુ છું. પણ જીતુભાઈ આજનો સમન્વય અને સાહેબ કેવો બધો પ્લાન થાય છે, કોણ ગોઠવે છે, કોણ કરે છે, એની મને તમને ખબર નથી સાહેબ. હું કરું એ જ અજ્ઞાનતા. કાલની ખબર ક્યાં છે બાપુ? આજનો પ્રોગ્રામ તમે જોવો તો ખરા સાહેબ, કોનો પ્રોગ્રામ, વાયા કોને કોને કહી દીધું એ ટાઈમે. તમે જો ભજન શું કરી શકે સાહેબ? આ પ્રોગ્રામમાં શું એવું કંઈ સૂજ્યું હશે આતાને? અચાનક અમે બેઠા હતા વાડીએ, વિરાતાને રજા આપી મહુવાથી વાડીએ લાવ્યા, એટલે હું ખબર કાઢવા ગયો. સહજ પૂછું, મેં કીધું આતા કેમ છે તબિયત વિરાતાની? મને કે બહુ સારું છે ભાઈ, બોલે છે. પૂજ્ય લહેરગીરી બાપુને અમે બધા ગયા વાડીએ બેઠા, વિરાતારે વાતચીત કરી, વ્યવસ્થિત તબિયત સારી. એમાંથી મને કે ભાઈ તને ખબર છે? મેં કીધું શું? મને કે આપણે આનંદભાઈના પિતાશ્રી પણ વિદાય લીધી છે. કીધું મને ખબર નથી. મેં કીધું તો કે આપણે જવું જોઈએ ભાઈ. મેં કીધું જવું જોઈએ, તમે ક્યારે જવાના છો? મને કે બસ આપણે 31 નીકળીએ ભાઈ. મેં કાંઈ વાંધો નહીં. એટલે મને કે તો તું તારું આઈડી જ આપી દે મને. હવે એ મને એણે તારીખ આપી અને મારું આઈડી તેથી એણે લઈ લીધું અને કીધું તારે રિટર્ન ટિકિટ આવી ગઈ છે. અને કાંઈ વાંધો નહીં. પણ સાહેબ તમે જુઓ, અહીંયા 101 વર્ષે બાપાએ વિદાય લીધી છે, વિરાતાએ 103 વર્ષે ગઈકાલે વિદાય લીધી છે. એટલે આમાં પરમ કૃપાળુ પરમાત્માના દિવ્ય આત્માને શીર શાંતિ આપી માટે 2 મિનિટ આપણે અહીંયા બધાએ વિરાતાના આત્માના, જોકે એને મોક્ષ જ હોય એવા દિવસે જેની વિદાય છે, શ્રાવણ સુદ બીજ, એટલે સીધા જ મારા દ્વારકાધીશના તેડા આવ્યા છે એમના માટે મારા બાપ. અને મને ખ્યાલ છે ત્યાં સુધી સ્વર્ગસ્થ નાથી આવીને વિદાય પણ બાપુ આસો મહિનાની જીતુભાઈ ત્રીજ અને વિરાતાની શ્રાવણ સુદ બીજ અને અર્જણાતા પવિત્ર શ્રાવણ માસમાં આજે એમના ગુણગાન ગાવા આપણે ભેગા થયા છીએ. તો પહેલાં તો જેના થકી આ પરિવાર સાથે અમારા નાતો છે, આપણે એમના વિરાતાના સદગત આત્માને પરમાત્મા દ્વારકાધીશ ભગવાન સોમનાથ મહાદેવ દિવ્ય આત્માને શાંતિ આપી માટે 2 મિનિટ આપણે બધા મૌન લઈશું અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પછી આપણે આગળ ભજન, સત્સંગ એવી કંઈક આજે મર્યાદાની વાતો કરશું. તો ઓમ બોલીને આપણે મૌન લેશું અને ઓમ બોલીને પછી આપણે બધાએ આગળ કાર્યક્રમમાં પ્રવેશ કરશું. મારી સાથે આપ પણ બધા સહભાગી બનશો. અસ્તુ. હો ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો. એ માટે પ્રોગ્રામ આનંદભાઈના ઘરે છે, ચિંતા બહોળા બેઠા બેઠા હતા કરે છે. ભાઈ પોગી જજો ભાઈ, આપણે પ્રોગ્રામ સાચવી લેવાનો છે.
બસ આ કેવલ ને કેવલ પૂજ મોરારી બાપુના શબ્દમાં કહું તો બાપુ તો જીતુભાઈ ત્યાં સુધી કહે છે કે જન્મ લેવો મા બાપ છે એ તો ઉતરવાનું એક ઠેકાણું સ્ટેશન છે. એરપોર્ટમાં ફ્લાઇટમાં આવ્યો તો એરપોર્ટ હોય, ટ્રેનમાં આવ્યો તો રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય. એક માધ્યમ જે હોય છે સુરતમાં ઉતરવાનું, એમ ધરતીમાંથી ઉતરવાનું માધ્યમ હોય છે સાહેબ મા બાપ છે એ. પણ સાચા ભાઈથી વિશેષ નાતો તો આ આનંદભાઈ જીતુભાઈ જેવા મિત્રો હોય, નરેશભાઈ જેવા અંદરથી સાહેબ હગો ભાઈનો કામ આવે તેથી ભાઈ બનાવીને ઊભો રહેતો હોય. અને તમારા સુખમાં કદાચ આવવામાં થોડું મોડું થઈ જાય પણ કાંઈક તમારા પરિવારમાંથી એવી અઘટિત ઘટના ઘટે તેથી મારા બાપ અંદરથી ચિંતા થાય કે હાય 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 મારા ભાઈને ત્યાં મારે પહોંચાડો નહીં. અંદરથી જે લાગણી છે આપણને બહુ બધું શીખવે છે. આવી બધી કંઈક સંસ્કારની વાતો કરવી છે. આજનો પ્રોગ્રામ છે સત્સંગનો, ભજનનો પ્રોગ્રામ છે. અને ભજન પાછું સાધુના મુખેથી આપણે સાંભળવાના છે. એવું એક ભજનની દુનિયામાં ગુંજતું નામ બાબરિયા ધાર એટલે એનું ગામ છે. એટલે તમને બધાને એમ થાય કે આપણા ગામથી અરવિંદ ભારતી બાપુ આવ્યા. પણ અરવિંદ ભારતી બાપુ ભજનની દુનિયામાં અત્યારે વિશ્વની પૂજ્ય મોરારી બાપુ સાથે દેશ અને પ્રદેશ સુધી બાપુ એમ કે તો ભારતી બાપુ ચા બનાવો ને આપણે પીએ. બસ આ એક તમારા ગામનું ગૌરવ છે. અરવિંદ ભારતી બાપુને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. અને લોક સાહિત્યની અને હાસ્યની દુનિયામાં એક એવું ગુંજતું નામ અમારા મુરબ્બી વડીલ ભાઈ શ્રી ઘનશ્યામભાઈ લખાણી અત્યારે ઉપસ્થિત છે. આપણે તાળીઓના ગગડાટથી વધાવીએ. જેવો આ એક પ્રેમ અને સ્નેહ આપણને ખેંચીને લાવે છે, કાચા તાંતણે આપણને બધાને ભેગા કરે છે. આ પ્રેમ છે આ ચારેય ભાઈઓનો. અમારે ભાઈ શ્રી વિનુભાઈ અરજણભાઈ, નાજાભાઈ અરજણભાઈ, માધાભાઈ અરજણભાઈ અને અમારે આનંદભાઈ અરજણભાઈ. ક્રમમાં મુરબ્બી વડીલ શ્રી ઘનશ્યામભાઈ લખાણી ઉપસ્થિત છે. વડીલની ખોટ આપણને હો વરહે એની માવતરની ખોટ આપણને નડે ભાઈ. કારણ કે કેસ બગડેલો હોય એને સુધારી લે અને વકીલ કહેવાય. કેસ બગડેલો હોય અને એને સુધારી લે એને વકીલ કહેવાય. પણ ગામડા ગામની માલપા સાહેબ એક પણ કેસ ન થવા દે ને એને વડીલ કહેવાય. મારો બાપણીઓ એકબીજાને હળી મળી અને ભેગા, ગામને ભેગા રાખે, વિસ્તારને ભેગા રાખે, સમાજને ભેગો રાખે. આ કામ જો કોઈ કરતું હોય તો એ આપણા વડીલોએ કર્યું છે ને. એણે જે સંઘર્ષ વેઠી વેઠીને આપણને ભલે સંપત્તિ ઓછી આપી હતી પણ સંસ્કાર બહુ આપીને મોકલ્યા છે સાહેબ, બહુ સંસ્કાર આપીને મોકલ્યા છે. અને એ સંસ્કારનું આપણે બધાએ મળી અને જતન કરવાનું છે એવું આપણા વડીલોએ આપણને પાયામાંથી અને પારણામાંથી પણ આપ્યું છે. ત્યારે આજના કાર્યક્રમને આપણે ગજાનંદ ગણપતિ મહારાજની વંદના, ચાહે શુભ પ્રસંગ હોય, કોઈ પણ કાર્ય હોય ત્યારે ગરવા ગણેશની વંદનાથી જ કાર્યક્રમની શરૂઆત હોય છે. એટલે અહીંયા માતાજીની વંદના કરી છે. ગજાનંદ ગણપતિ મહારાજને મેં એક નાનકડા એવા શ્લોકથી યાદ કર્યા છે. પણ એક સાધુના મુખે એવા ગરવા ગણેશને યાદ કરવા માટે ભજનની દુનિયામાં એક આગવું નામ એટલે અરવિંદ ભારતી બાપુને વિનંતી કરું, બાપુ આવો, આપણને મજા આવે એવા નાનકડા એવા ગણપતિજી, પછી મોજ આવે એવા ભજન. નાનકડા એવા નહીં, તમને મજા આવે એવડા ગણપતિ. હા, આમાં નાનકડા મોટાનું કંઈ છે નહીં. કારણ કે આજે આપણે જે આવ્યા છીએ એ કોઈ કલાકાર બનીને આવ્યા નથી, ઘરના ઘરે જ આવ્યા છે. સામે બેઠા એ બધા પોતાના જ છે, એટલે એ કંઈ ચિંતા છે નહીં. અને જીતુભાઈ અને આનંદભાઈ અને મુકેશભાઈ આમ તો અમારી હવાણી તો કંઈક જુદી જ હોય. અમે ગામને હસાવીએ છીએ પણ અમારે બધાને આમ અંદરથી એક એવી તાલાવેલી હોય છે કે હવે ક્યારે આ બે ત્રણે ભેગા થાય તો આપણે એક આનંદ કરીને બેસીએ. આ અંદરનો અમારો એક ભાવ હોય છે. એવા પારિવારિક જ્યારે અમારા ભાઈઓ સાથે સંબંધો છે ત્યારે. અને એની સામે પણ સમાજના આગેવાનો બેઠા છો ત્યારે કહી દઉં કે યુવાન તરીકે સમાજને કઈ દિશા તરફ લઈ જાઉં યુવાનોની જવાબદારી છે. ત્યારે હું માનું છું ત્યાં સુધી જીતુભાઈ અને આનંદભાઈ આમ તો આની જોડી છે ભાઈ. એકાદા અમને મળ્યા હોય ને એકાદાની હાજરી ન હોય તો અમે પૂછીએ ભાઈ ક્યાં, ઓલા ભાઈ મળ્યા તો પૂછીએ ભાઈ ક્યાં. આ બે ભેગા હોય ને ત્યારે અમારી મજા કંઈક જુદી હોય છે. એટલે એનો જે જોટો છે. પણ સુરતના પ્રંગણાની માલિકા સાહેબ સમાજનો વ્યક્તિ હોય કે ચાહે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય અને એને કંઈ હેલ્પની મદદની જરૂર પડી હોય, પછી સમૂહ લગ્ન હોય તોય ભલે, કોરોના કાળ જેવી ભયંકર બીમારી હોય તોય ભલે, અને કોઈ પણ નાનામાં નાનો માણસ આવી અને ખાલી ખબર પડે ત્યારે આ એક ટીમ એવી છે ભાઈ
આ યુવાનોને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો કે સેવાકીય પ્રવૃત્તિમાં હર હંમેશના માટે આ એમની ટીમ આખી, હા હું આ બે ભાઈના નામ બોલું, બધી ટીમના નામ બોલું તો મારો વારો એમાં વયો જાય. આપણે ઘનશ્યામભાઈને સાંભળવા છે, ભારતી બાબુને સાંભળવા છે, પણ આગળ હું બધું સંચાલનનો દોર મેં જ્યારે સંભાળ્યો છે ત્યારે વચ્ચે એવી કંઈક વાતો કરતો જઈશ, એવા કંઈક જ્ઞાન સાથે ગમતના હળવા જોક્સ કહેતો જઈશ. અને હાસ્યની ફેક્ટરી જ્યારે સ્ટેજ પર બિરાજમાન હોય ઘનશ્યામભાઈ લાખાણીને સાંભળવા એટલે ખરેખર જીવનનો લાવો છે. વિનંતી કરું આપણી વચ્ચે રજૂ થાય અરવિંદ ભારતી બાપુને તાળીઓના ગડગડાટથી આપણે બજાવીએ. ભજનિયા લઈ આવે અરવિંદ ભારતી બાપુ. શિરવારી ગાદી સુગી શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી સોમનાથ મહાદેવ કી, સર્વ વૈભવ ભગવાન કી, શ્રી વિજયદાસ બાબા કી, कुलदेवी मात की, नमः पार्वती पति महादेव 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 श्री गुरु चरण सरोज रज नीज मन मुकुर सुधारी रन घोर विमल जसो जो दायक फलचारी केम के बुद्धहीन तनु जान के सुमीरो पवन कुमार बल बुद्धि विद्या दे मोहे हरु कलेश विकार किम के सतगुरु दी तूने सीखी गुरु दी आज सतगुरु दी तूने सीखी तू जो करे न जो को प्रेम के साथ दीप है नव खंड तोरा भलान पकड़े कोई दी तोरा बलान पकड़े कोई कैम के गुणपति गुणा के रहो ए बना
આમાં સદા સમરતા સર્વદા તારો વિઘ્ન આવે પાસો દીદી આ દીદી વિઘ્ન આવે મા પાર્વતી હે પાર્વતી એથી પાર્વતી માં જલ દિલ ને ચલી અન નારી 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 અરે અંગ કે રમહેલ ઉતાર કે હે ના બના પોપટભાઈ કીધું એમ બાબરિયાધાર ગામને આંગણે જેમણે આખું જીવન એમના જીવનમાં ભાઈ પોપટભાઈ તમે જે બોલ્યા છે એ ખરેખર સત્ય છે. અર્જણ બાપા ની નિસરામાં અમે રમીને મોટા થયા છીએ. અમે એમના હાવ અડીન પાડો હાવ ભાઈ અને એવા અંગત સંબંધો જેમના જોડે. નાગજીભાઈ પધારો. આખો ડાયરો આપણો બાબરિયાધાર બધાને જય સોમનાથ. જે મહેમાનો પધાર્યા છે એ આનંદભાઈ એના બધાય નિમંત્રણને અને આ પ્રસંગને ઉજળો કરવા માટે એટલે બધાયને આનંદભાઈ વતી સૌને આવકારીએ છીએ. એટલે વધારે કાંઈ વાત નથી કરવી અર્જણ બાપા વિશે. પોપટભાઈ એમણે એમના જીવનમાં આ દેખાય છે. તમને કહું જે એમણે કર્યું છે એ આનંદભાઈનામાં અને આખા પરિવારમાં દેખાય છે. એટલે ભગવાન સોમનાથ મહાદેવને પ્રાર્થના કરીએ કે એ જે જીવાતમાં મારા ને તમારા વચ્ચેથી ભગવાનના શ્રી ચરણોમાં એમને વાસ મળે એવી ગજાનંદ મહારાજના ભજનથી શરૂઆત કરી. પછી જેમને સાંભળવા એક લાવો છે પોપટભાઈ તો હજી આમ ખાલી આમ હેન્ડલ જ જરાક એવું માર્યું છે. એમની પાસે એ પણ અદ્ભુત છે. અને ઘનશ્યામભાઈ લાખાણી બહુ જૂનું જેમનું સાહિત્યની જગતમાં હાસ્યનું ખજાનો જેને કહી શકાય એવા ભાઈ પધાર્યા છે. એટલે આપણું તો ઘરનું આંગણું છે. એકાદ બે ભજન કરી જીતુભાઈ પછી આપણે તો પાછા ન્યાય ખબરમાં નરેશભાઈ બરોબર ને. એટલે ગુરુ તારો પાયો એ ગુરુજી તારો એ સદગુરુ તારો પાર અરે રે ન પાયો પૃથ્વીના માલિક ગુરુજી તમે રે એ તારો તો એ અમે તો
ધરતી ના મારી બાવાજી તમે રે એકાદો તો હે જમે હે જમે હે જમે એ જ રે સાધુ મારા એ પ્રથમ રે ગોબરીના એ પુત્ર ગણેશજી અરે એ ધીરે એ પ્રથમ રે ગૌરીના એ પુત્ર ગણેશજી અરે સમરી એ અને સમરી
દેવા તારી રે એ જડું જળ હર જાડ હર એ જળ આવી જ્યોતિ દેવા તારી રે એ જડું દર્શન કોઈ સાધુ વીર લે પાયા મારી રમ હનવારી રમ એક મેર તારો તો એમ કરીએ એ ધરતી ના મારી આવાજી તમે એ તારો તો ગુફામાં બાવાજી અલોક કેરો અખાણો ગગન ગાગન એ ગુફામાં માલા અલોક કેરો અખાણો સમરે હાથ માન્યા મારી રાતે સમરે ભગત છું
એ શોભાજીનું આવતેલું પંડિત દેવાજપતિ આવવો એ આવવો અન સાધુ કેરો મેલનો સવાયો અરે સાધુ
એ બાજુ દીઠેલ ગોકુળ ગામના કાનુડો ગોકુળ બાબરિયાધાર સોમનાથ મહાદેવનો આખો પરિવાર બેઠો છે અહીંયા. અને આનંદભાઈ, હમણાં જ શ્રાવણ મહિનાના પહેલા દિવસે આપ સૌ જાણો છો, આપણે સમૂહ લગ્નનો જ્યારે થાય છે ત્યારે પણ
કંકોત્રીમાં જ આમ તો સોમનાથ બાપાનું નામ કાયમિક માટે કેટલાય વર્ષોથી આવે છે ને હમણાં જ 52 ગજની ધજા આપણે ત્યાં ડુંગરાની ટોપ ઉપર ચડાવી છે. શ્રાવણ માસ છે એટલે 2 કડીમાં દાદાને યાદ કરી અને પછી આગળનો દોર પોપટભાઈને આપીશ. એટલે માં યશોદાને ત્યાં ભગવાન શિવજી મહારાજ પોતે સાધુ વેશમાં જાય છે. સુરદાસજીની રચના છે. 2 કડી કરીએ એટલે નગર મેં જોગી આયા જોગી 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 મત જા भेद कोई समझ न पाया अजब है तेरी माया अजब का खेल रसाया है ये सोना की घर आया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 जय जय सोमनाथ जय जय सोमनाथ जय जय सोमनाथ विभूति गले रुधमाला शेष नाग लिपटायो काकुटी लिपवाल में चंद घर घर अलग जगायो विभूति गल रुधमाला शेष नाग लिपटायो काकुटी लिपवाल में घर घर अलख जगायो लगन में अभी आया जोगी आया रे आया नगरी में जोगी आया
ભિક્ષા કે નીકળી નંદવાની કંચન થાલ ભરાયો જો ભિક્ષા તો ગયા સમજાવો બાલક મેરો ડરાયો ભિક્ષા કે નીકળી નંદવાની અરે કંચન થાલ ભરાયો જો ભિક્ષા તો ગયા